Hello dear students, welcome once again in our video lecture of electrochemistry. વિદ્યુત રસાયણ ચેપ્ટર આપણે ભણીએ છીએ. ફેરેડેના વિદ્યુત વિભાજનના નિયમો એને આપણે લાસ્ટ વિડિયોમાં ડિસ્કસ કર્યા હતા. એમસીક્યુ પણ આપણે જોયા હતા, એક વિડિયો એમસીક્યુ પર પણ બનાવેલો છે અને હવે આપણે વિદ્યુત વિભાજનની નિપજો, ધી પ્રોડક્ટ ઓફ ઇલેક્ટ્રોલાઇસિસ, એના ઉપર આ વિડિયોની અંદર આપણે ડિસ્કશન કરવાના છીએ. તો સૌથી અગત્યનો ટોપિક છે આ, પણ આના ઉપરથી પણ ઘણા બધા એમસીક્યુ પૂછાય છે કે કયું ઇલેક્ટ્રોલાઇટ કઈ કન્ડિશનમાં લીધેલું હોય તો કઈ કઈ પ્રોડક્ટ આપણને કેથોડ અને એનોડ ઉપર મળે, એના વિશે આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરશું. નોટ અને પેન સાથે રાખો, કામ કરીએ શીખવાનું શરૂ. ટોપિક શરૂ કરતા પહેલા બે સિરીઝ હું અહીં લખી દઉં છું. ધાતુની સક્રિયતાની શ્રેણી તમે જાણો જ છો, એને હું અહીં થોડીક જુદી રીતે લખું છું, ધ્યાન દેજો બરાબર. પ્રશ્ન થશે કે સર તમે ખોટું લખો છો, ગ્રેટર ધેન ની નિશાની આવે, લેસ ધેન ના હોય. રાહ જુઓ થોડીક વાર. આમાં તમે સક્રિયતા વધતી હોય એવું લખેલું દેખાય છે, પણ ખરેખર એવું નથી. અહીંયા હું આયન્સ બતાવવાનો છું, ધ્યાન દેજો. Li પ્લસ K પ્લસ Na પ્લસ Ca પ્લસ 2 Mg પ્લસ 2 Al પ્લસ 3 Mn પ્લસ 2 Cr પ્લસ 3 Zn પ્લસ 2 Fe પ્લસ 2 Ni પ્લસ 2 પ્લસ 2 પ્લસ 2 પ્લસ 1 પ્લસ 2 પ્લસ 2 પ્લસ 1 N પ્લસ. તો બાળકો આ જે છે એ અત્યારે મેં શ્રેણી લખેલી છે શેની, અહીં ઉપર ટાઇટલ લખી દઉં છું. આ જે આખી શ્રેણી છે અહીંયા લખું છું, રિડક્શન પામવાની પ્રબળતાનો ક્રમ આ છે. એટલે માની લ્યો કે તમારી પાસે કોઈ વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણમાં આમાંના કોઈ બે આયનો અવેલેબલ હોય. હું એમ કહું કે NaCl નું જલીય દ્રાવણ, શું બોલું, NaCl નું જલીય દ્રાવણ, તો નક્કી વાત એમાં Na+ અને Cl- આયનો રખડતા હશે અને જલીય દ્રાવણ હોવાને કારણે H+ અને OH- પણ હશે જ. તો NaCl ના જલીય દ્રાવણમાં ધન આયનો આ બે છે. હવે જો વીજળી પસાર કરવામાં આવે તો આમાંથી કેથોડ ઉપર કોણ રિડક્શન પામશે? તો આ બે વચ્ચે હરીફાઈ થાય ને, Na+ અને H+, બે ધન છે, બેયમાં કેથોડ ઉપર જવાની પોસિબિલિટી છે, પણ રિડક્શન ગમે એ એકનું જ થશે. કોનું? તો કે જેની રિડક્શન પામવાની પ્રબળતા વધુ હોય એનું. ગુજરાતીમાં કહું તો રિડક્શન પામવાની ત્રેવડ, સારી ભાષામાં કહું તો રિડક્શન પોટેન્શિયલ. તો ભાઈ જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ, હું એ વધુ ઋણ નથી બોલતો, વધુ એવું જ બોલું છું. તો ભાઈ આનો રિડક્શન પોટેન્શિયલ 0 છે, સોડિયમ નો તો નેગેટિવ માં આવે, તો આ બધું કહેવાય ને. તો રિડક્શન થાય H+ નું. એટલે જુઓ Na+ અને H+ વચ્ચે હરીફાઈ થાય તો Na+ કરતા કોણ પ્રબળ રિડક્શન પામવાની ક્ષમતા ધરાવે છે? H+. એટલે કેથોડ ઉપર સોડિયમ નહીં મળે, હાઇડ્રોજન વાયુ મળશે. તો આ સિરીઝ ઈ બાબતે કામ, સિરીઝ ઓલી જ છે પણ ખાલી નિશાની બદલાઈ ગઈ કારણ કે અહીંયા આયનો લખેલા છે. તો આ યાદ રાખવાનું બાળકો બહુ કામ આવશે જ્યારે આવા પ્રશ્નો હોય ને એમ કહે કે આના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનમાં કેથોડ ઉપર કઈ કઈ નિપજ મળશે, તો એવી કન્ડિશનમાં તમે આ સિરીઝ યાદ હોય તો જવાબ આપી શકો કે કેથોડ ઉપર કોનું રિડક્શન થશે. સિરીઝને આધારે ડાબી બાજુ આવેલો હોય એનું રિડક્શન નહીં થાય, જમણી બાજુ આવેલો હોય એનું થશે, કારણ કે વધુ પ્રબળતા ધરાવે છે રિડક્શન પામવાની. અથવા તો જેનો લખી જ દઉં ભાઈ, ખાલી બોલવાથી નહીં મેળ થાય. જે આયનનો રિડક્શન પોટેન્શિયલ બીજા કરતા વધુ હશે
તેનું કેથોડ પર રિડક્શન થશે, એટલે એ કેથોડ ઉપર જમા થશે. તો આ તો ખાલી ધન આયન લખ્યા, આવું ઋણનું પણ હોય ને બાળકો, તો હવે એ લખું છું, જો ધ્યાનથી, કારણ કે આ બે માં હરીફાઈ તો થવાની જ છે. ચાલો, તો હવે એના માટે અહીં લખું છું ઋણ માટે. તો ઋણ માટે સૌથી પહેલા I માઇનસ, પછી Br માઇનસ, Cl માઇનસ, F માઇનસ, OH માઇનસ, NO3 માઇનસ એન્ડ SO4 માઇનસ 2. હવે જો અહીંયા ગ્રેટર ધેન ની નિશાની કરી છે, અને અહીંયા હું ટાઇટલ બનાવું છું ઓક્સિડેશન પામવાની પ્રબળતાનો ક્રમ. હવે આ બધા ભેગા થયા હોય, આમાંથી કોઈ પણ બે, માની લ્યો કે અહીંયા છે, લ્યો ને બે, Cl માઇનસ છે અને OH માઇનસ છે, જોઈ લ્યો તો Cl માઇનસ અહીંયા છે અને OH માઇનસ અહીંયા છે. તો નિયમ પ્રમાણે આની ઓક્સિડેશન પામવાની પ્રબળતા વધુ છે, તો અહીંયા Cl માઇનસ જઈ એનોડ ઉપર ઓક્સિડેશન પામશે અને ક્લોરીન વાયુ મળશે. પણ એ પણ ડિપેન્ડ કરે સાંદ્રતા ઉપર, પણ હમણાં થોડીક વારમાં એની ડિસ્કશન કરશું. પણ અલ્ટિમેટલી આ સિરીઝને આધારે તમે જવાબ આપી શકો કે કેથોડ ઉપર કોણ મળશે, એનોડ ઉપર કોણ મળશે. આ તો તમારું જાણીતું જ છે, આ ક્યાંય બુકમાં આપેલું નથી, પણ આપણે યાદ રાખવું પડે, કારણ કે આની પણ જરૂર પડવાની છે. આ જે લખેલું છે રિડક્શન પામવાની પ્રબળતાનો ક્રમ છે, જે જમણી બાજુ જાતા વધે છે. આ છે ઓક્સિડેશન પામવાની પ્રબળતાનો ક્રમ, જે જમણી બાજુ જાતા ઘટે છે. આનો અર્થ એવો થયો કે આ બધાયમાં સૌથી ઓછી ક્ષમતા ઓક્સિડેશન પામવાની કોની છે? SO4 -2 ની. એટલે એક વાત તો નક્કી થઈ ગઈ બાળકો, કે ક્યાંય દ્રાવણમાં તમને SO4 -2 એવો ઋણ આયન જોવા મળે તો એ તો દ્રાવણમાં જ રહેવાનો છે, એનું કઈ ઓક્સિડેશન થવાનું નથી, એ ત્યાં જ રહેશે. કારણ કે બીજા બધાયની કમ્પેરિઝનમાં આ ભાઈની ઓક્સિડેશન પામવાની તેવડ હાવ ઓછી છે. એની હાજરીમાં બીજું કોઈ પણ હશે તો આના કરતા તો વધુ જ ક્ષમતા ધરાવતો હશે. એટલે આ સિરીઝ પણ યાદ રાખવાની, અને આના માટે જેમ અહીંયા વિધાન લખ્યું છે ને એવું અહીં લખું છું, ધ્યાનથી જોજો. જે આયનનો શબ્દ બદલાઈ જાય છે, ઓક્સિડેશન પોટેન્શિયલ બીજા કરતા વધુ હશે તે એનોડ પર ઓક્સિડેશન પામશે. The ion which is having more oxidation potential than other will oxidize at anode. તો ઓક્સિડેશન પોટેન્શિયલ ના સંદર્ભમાં વાત કરી છે. તમારે રિડક્શન પોટેન્શિયલ ના સંદર્ભમાં કેવું હોય તો શું કરવું પડશે? આ વધુ હોય નિશાની બદલી નાખવાની, તો તમારે કેવું પડશે વધુ ઋણ. જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ ઋણ હોય એનું ઓક્સિડેશન થશે એનોડ ઉપર. તો તમે એમ પણ વિચારી શકો. આ સમજવાની વાત છે, પાકું કરવાનું નથી. આ બે વસ્તુ સમજાઈ જાય તો પછી આડાવડું ફેરવીને તમે ગમે એમ લખી શકો. તો પહેલા આ બે પોઈન્ટ જે બોર્ડ ઉપર મેં લખેલા છે એ ખાસ નોંધી લ્યો. બને તો હાંસિયામાં જ લખજો, બે પેજમાં બાજુમાં, એટલે ગમે ત્યારે પન્ના ફેરવતી વખતે તરત મળે. અને આજના લેક્ચરમાં આનો આપણે ઉપયોગ અવારનવાર કરવાનો છે. લખી નાખો. ત્યાં હું સાઈ પણ પૂરી લઉં. ઓકે, ચાલો તો લખાઈ ગયો હશે. વિડીયો પોઝ કરીને તમારે લખવાનું હતું. ઓકે, તો હવે આ જાય છે, મને તો યાદ છે, તમારી સામે લખેલું હશે હાંસિયામાં, એટલે તમે એમાં જોઈને પણ ઉપયોગ કરી શકશો. તો હવે આપણે વિદ્યુત વિભાજનની નિપજો જોઈએ જુદી જુદી કન્ડિશનમાં. તો હું એક લિસ્ટ અહીં પહેલા બનાવી દઉં છું તમને, કે આપણે કેનું કેનું વિદ્યુત વિભાજન કરવાના છીએ. પહેલું, પીગાળેલા NaCl નું વિદ્યુત વિભાજન કરશું, ફ્યુઝડ NaCl. બીજું, NaCl ના સાંદ્ર જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરશું.
ત્રીજું કરશું આપણે NaCl ના મંદ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન. ચોથું આપણે કરશું Na2SO4 ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન. એ સાંદ્ર લ્યો તોય ઠીક ને મંદ લ્યો તોય ઠીક, એમાં કઈ ફેર નહીં પડે, એટલે મેં અહીંયા ચોખવટ નથી કરી. એના પછી કોપર સલ્ફેટ ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન બે કન્ડિશનમાં. પહેલી કન્ડિશન કેવી, તો કે સ્ટીલ અથવા તો ગ્રેફાઇટ ના ધ્રુવો વડે, અને બીજી કન્ડિશન કોપર ના ધ્રુવો. આટલા આપણે ભણવાના છીએ. લ્યો, આના સિવાયના પણ હોય, ઓલી શ્રેણીના આધારે તમે એનો જવાબ આપી શકશો. તો આ લખી લ્યો તો આપણે કેટલાનું વિદ્યુત વિભાજન કરવાના છીએ એ અહીં લખેલું છે. હવે એક એકનું શરૂ કરીએ. એનું વિદ્યુત વિભાજન થાય તો એનોડ, કેથોડ અને કુલ પ્રક્રિયા શું હોય, દ્રાવણમાં શું વધે, ધ્રુવો ઉપર શું મળે, એ આપણે હવે ડિસ્કસ કરીએ. ચાલો, તો હવે મને જવા દઉં છું અને પહેલું શરૂ કરીએ. પીગાળેલા NaCl નું વિદ્યુત વિભાજન. જોજો ધ્યાનથી. તો સૌથી પહેલા પીગાળેલું NaCl હોય તો એના આ પાત્રની અંદર Na+ અને Cl- આયનો રખડતા હશે. આ છે કેથોડ, આ છે એનોડ. તો આમાં બીજું જ કઈ છે જ નહીં, હરીફાઈ જેવું જ નથી. સોડિયમ આયન જશે, ક્લોરીન આયન જશે. તો હવે પહેલા કેથોડ ની પ્રક્રિયા લખશું. કેથોડ ઉપર કોણ જાય, તો કે પહેલા આમ લખીએ, પીગાળેલા NaCl માં Na+ તથા Cl- આયનો હાજર હશે. હવે કેથોડ ઉપર કોણ જાય, તો કે Na+ પહોંચે. ત્યાં એ શું કરે, તો કે 1 મોલ ઇલેક્ટ્રોન મેળવે, સોડિયમ પરમાણુ બની કેથોડ પર જમા થઈ. એનોડ ઉપર શું થવાનું છે ભાઈ, ઓક્સિડેશન. કોણ જાશે, તો કે ત્યાં Cl- જાશે. તે શું કરશે, તો કે 1 મોલ ઇલેક્ટ્રોન ગુમાવશે અને હાફ Cl2 વાયુ બનશે. પરિણામે કુલ પ્રક્રિયા Na+ વત્તા Cl- એક ઇલેક્ટ્રોન કેન્સલ, તો Na વત્તા હાફ Cl2. લ્યો પૂરું. તો આ તો સહેલું હતું, એમાં કઈ બહુ વિચારવા જેવું નથી. હવે મજા આવે એવું હવે છે. ચાલો બીજું, NaCl ના મંદ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન. ચાલો આમાં આપણે વિચારવાનું થાય. જો અહીં દ્રાવણમાં Na+, Cl- H+ તથા OH- આયનો હશે. હવે હરીફાઈ થશે ને, અહીં H+ એ રાખવાનું, અહીંયા OH- પણ હાજર છે. તો કેથોડ ઉપર H+ તથા Na+ ની હરીફાઈમાં કોનું રિડક્શન થશે, H+ નું. H+ નો રિડક્શન પોટેન્શિયલ વધુ હોવાથી તે રિડક્શન પામી H2 બનાવશે અને એનોડ પર આ બે માં રિડક્શન ઓક્સિડેશન પોટેન્શિયલ તો Cl- નો વધુ છે અને Cl- નો ઓક્સિડેશન પોટેન્શિયલ OH- કરતા વધુ હોવા છતાં મંદ દ્રાવણમાં તેની સાંદ્રતા ઓછી છે. આથી એનોડ ઉપર OH- નું એટલે કે બીજા અર્થમાં કહીએ તો
પાણીનું જ ઓક્સિડેશન થશે, એટલે ઓક્સિજન વાયુ મળશે. ચાલો મેં વિધાન લખ્યા છે, હવે હું સમીકરણો એના લખવાનો છું, સમાડી દેશું, નહીં વાંધો આવે. ચાલો જોજો. કેથોડ ઉપર, તો ભાઈ કેથોડ ઉપર નક્કી છે H+ જવાનો છે, સોડિયમ નહીં જાય, કારણ કે એના કરતા H+ નો ઓલી શ્રેણી લખી હતી શરૂઆતમાં જ, તમારા આંસિયામાં લખેલી છે, જોઈ લ્યો. Na+ કરતા H+ નો રિડક્શન પોટેન્શિયલ વધુ છે, પરિણામે H+ રિડક્શન પામશે. એટલે અહીંયા હું આમ લખી લઉં, આ H+. હવે એ શું કરે તો કે 1 મોલ ઇલેક્ટ્રોન મેળવે તો ½ H2 બને. 2 ઇલેક્ટ્રોન મેળવતા બતાવીએ તો આપણે આમ કરી શકશું ને, 2 H+ લેવાના, 2 ઇલેક્ટ્રોન તો H2 વાયુ બને. આમ પણ લખી, બે માંથી કોઈ પણ રીતે લખી શકો, બે સાચા જ છે. ચાલો હવે એનોડ ઉપર ને ઓક્સિડેશન થાય છે, કોનું થવું જોઈએ? Cl- નું, પણ સાંદ્રતા ઓછી છે ને, એટલે થાશે કોનું? તો OH-. જોજો હું અહીં લખું છું, આ OH-. OH- પોતે ઓક્સિડેશન પામે છે, તો OH- નું ઓક્સિડેશન થાય, પરિણામે બનશે એવું કે આ ઇલેક્ટ્રોન ગુમાવશે. હવે OH- માંથી તમે આમ ભાગ પાડી શકો, O-2 અને H+. તો ઇમેજિન કરજો, O-2 બને, કારણ કે એક H+ છૂટો પડી ગયો. તો હવે બનશે એવું કે આ O-2 છે એ 2 મોલ ઇલેક્ટ્રોન ગુમાવશે, અને એમાંથી બનશે ½ O2, અને ઓલો H+ તો અહીં છે જ, મગજમાં બેસે છે વાત. OH- 2 મોલ ઇલેક્ટ્રોન ગુમાવ્યા, ½ O2 બન્યું, અને આ H+ જે છૂટો પડ્યો એ તો છે જ. તો હવે આની કુલ પ્રક્રિયા તમે જો જોવા જાઓ તો ખરેખર તમે શું કર્યું કે 2H+ અહીંયા છે, 2 ઇલેક્ટ્રોન, તો આ 2 ઇલેક્ટ્રોન ને 1 H+ ઓલી બાજુ છે, તો ઇલેક્ટ્રોન તો ઉડી જશે, H+ રહેશે. અહીં કેટલા લખવાના? H+ વત્તા, જુઓ તો અહીં શું લખવું હવે? OH- ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન કેન્સલ, અહીંયા લખવાનું મારે H2 અને અહીંયા લખવાનું ½ O2. વાત મગજમાં બેઠી? આ એક રીત છે લખવાની. આશ્ચર્ય થશે કે સર આપણે શીખીએ છીએ તો NaCl ના મંદ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન, જ્યારે આમાં તો ક્યાંય NaCl તો આવ્યું જ નહીં. હા તો ભાઈ ન આવે, કારણ શું? ઓલી શ્રેણી. તો સમજવાની વાત આ છે, NaCl નું મંદ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરો તો એમાં Na+ અને Cl- નું કઈ ઇન્વોલ્વમેન્ટ જ નથી. કોનું ઇન્વોલ્વમેન્ટ છે? જુઓ તો H+ ને OH- નું, એટલે કે પાણીનું જ ઇન્વોલ્વમેન્ટ છે. તો હવે હું વિધાન બોલું છું, અહીં લખી જ દઉં છું. આમ NaCl ના મંદ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન એટલે ખરેખર પાણીનું જ વિદ્યુત વિભાજન. એમાં NaCl પાત્રમાં એમને જ રહેશે. વિડિયો પોઝ કરો અને આ લખી લો. આ જ સમીકરણને બીજી રીતે પણ લખી શકાય, હમણાં જોઈએ. ઓકે, ચાલો હવે આને જવા દઉં છું, અને આ જ સમીકરણ NaCl ના મંદ જલીય દ્રાવણ વાળા જ અહીં લખું છું. જોજો, પેલા કેથોડ, અહીંયા મેં H+ લખ્યા છે, એને બદલે અહીંયા મારે લખવાના H2O. કેથોડ ઉપર H2O એવું લખું છું. તો H2O માં તમે આમ વિચારી શકો ને, H+ અને OH- 2 હશે, એમાંથી આપણે H+ ને ઇલેક્ટ્રોન મેળવડાવવા છે. હવે એક H+ હોય તો એક ઇલેક્ટ્રોન મેળવશે. આપણે H2 બનાવવો હોય તો અહીંયા 2 મોલ પાણીના લઈ લઈએ, તો 2 મોલ પાણી 2 મોલ ઇલેક્ટ્રોન મેળવે. મનમાં વિચારજો, 2 H+ છે, 2 OH- છે,
બે H પ્લસ એ 2 મોલ ઇલેક્ટ્રોન મેળવી લીધા. હું બન્યું H2 અને બીજું હું છૂટું પડ્યું 2 OH માઇનસ. ચાલો એટલું સમજાણું. આગળ એનોડ ઉપર પાણીનો એક અણુ લેવાનો. અહીંયા મેં H પ્લસ લીધું તો અહીંયા OH માઇનસ લીધું તો એને બદલે હું અહીં પાણી જ લઉં છું બે જગ્યાએ. કેથોડ ઉપર 2 મોલ પાણીના અણુ લીધા, એનોડ ઉપર અત્યારે મેં 1 મોલ લીધો. એનો અર્થ તો આવો જ થાય ને, H પ્લસ અને OH માઇનસ. ચાલો હવે આને જે 2 ઇલેક્ટ્રોન મેળવ્યા છે આમાં ક્યાંકથી ગુમાવેલા હોવા જોઈએ ને. કેમ ગુમાવે છે વળી પાછું વિચારો. આ H પ્લસ નું કઈ થાય નહીં, એની પાસે ગુમાવવા જેવું હવે છે નહીં. પણ આ OH માઇનસ છે એમાંથી O માઇનસ 2 અને H પ્લસ કહી શકો કે નહીં? તો એમાં ગુમાવી શકે એમ કોણ છે? ઓક્સિજન. કેટલા ગુમાવશે? 2. તો આ ભાઈ 2 મોલ ઇલેક્ટ્રોન ગુમાવે તો હું બની જાય હાફ O2. પણ પાછો એક આ છૂટો તો પડ્યો ને. તો જુઓ તો ભાઈ, આમાંથી પહેલા આપણે આવા ભાગ પાડ્યા H પ્લસ અને OH માઇનસ. એમાં OH માઇનસ માંથી O માઇનસ 2 નું ઓક્સિડેશન થયું, આ ખોટું બન્યું. એક H પ્લસ ઈ ને એક આ, એટલે 2 વધ્યા ને. સમજવાનો પ્રયત્ન કરજો. આ મેથડ તો છે જ H પ્લસ ને OH માઇનસ નું રિડક્શન ઓક્સિડેશન, પણ ઘણી જગ્યાએ પરીક્ષાઓમાં આવા સમીકરણો પણ આપશે. બે જગ્યાએ H2 જ લખેલું હશે. તો એને કેમ સમજવું એ મેં તમારી સામે મૂક્યું. H2O 2 પોર્શન પાડી નાખો, H પ્લસ ને OH માઇનસ. મારે H2 ના રૂપમાં સમીકરણ લઈ આવવું તો એટલે મારે 2 H પ્લસ નું રિડક્શન થતું બતાવવું હોય તો હું આવા 2 મોલ ને લીધા. એટલે એમાંથી 2 H પ્લસ ને 2 OH માઇનસ ભાગ સમજા. એમાંથી 2 H પ્લસ નું રિડક્શન 2 ઇલેક્ટ્રોન દ્વારા થયું એટલે H2 બન્યું. આ બિચારા એમને રહ્યા. અહીંયા H2O H પ્લસ ને OH માઇનસ, એમાં એક H પ્લસ પહેલેથી જ અલગ છે. આ OH માઇનસ માંથી એક H પ્લસ અલગ થયું એટલે 2 H પ્લસ અલગ થયા, એમને એમ રહેશે. O માઇનસ 2 નું ઓક્સિડેશન થયું, હાફ O2 બન્યા. તો એનો સરવાળો કરી નાખો. કુલ પ્રક્રિયા તો અહીંયા 2H2O પ્લસ 1H2O એટલે આમ લખું 3H2O gives 2 ઇલેક્ટ્રોન તો કેન્સલ. અહીંયા આમ લખાય H2 વત્તા હાફ O2 વત્તા 2OH માઇનસ વત્તા 2H પ્લસ. ભાઈ 2OH માઇનસ ને 2H પ્લસ ને પાછું H2O જ કહેવાય કે નહીં? તો 2H2O અહીંયા 3 અહીંયા, એક ની કરી નાખો બાદબાકી એટલે અલ્ટિમેટલી આવ્યું. મજા આવે એવી વસ્તુ છે, સમજી સમજીને કરીએ તો. બાકી જો આને નક્કી કર્યું કે હું તો પાકું કરી લઈશ તો તમારો સમય જાજો બગડશે બાળકો, અને એને અવારનવાર વાંચવું પડશે નહીં તો ભૂલાઈ જાય. જો તમે સમજી ગયા તો ગમે ત્યારે તમે આ સમીકરણ તમારી મેળે લખી શકશો. સમજવામાં જો તકલીફ પડી હોય તો વિડીયોને રિવાઇન્ડ કરી અને આખી વાતને પાછી સાંભળી સમજવાનો પ્રયત્ન કરો. YouTube નો આ ફાયદો છે, ફાયદો ઉઠાવો. સારું, વિડીયો પોઝ કરી આ જ સમીકરણને આ રીતે પણ લખાય છે એવું મેં તમને બતાવ્યું, એ આ લખી લો. ઓકે, તો હવે NaCl ના મંદ જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનની નિપજ શું? તો કે હાઇડ્રોજન ને ઓક્સિજન. NaCl ન્યા ને ન્યા જ રહ્યા. ચાલો આગળ વધીએ છીએ. હવે NaCl નું સાંદ્ર જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન. તો હવે હું અહીંયા એવું લખું છું, આને રહેવા જ દઉં એટલે આપણને કામ આવે. NaCl ના સાંદ્ર જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન. તો હવે એમાં પણ હું એનું વર્ણન નથી લખતો ભાઈ, બોલી દઉં. NaCl ના સાંદ્ર જલીય દ્રાવણમાં Na+, Cl- H+ અને OH- આયનો હાજર હશે. કેથોડ ઉપર Na+ અને H+ ની હરીફાઈમાં H+ નું જ રિડક્શન થશે, એટલે કે પાણીનું જ રિડક્શન થશે, કારણ કે H+ નો રિડક્શન પોટેન્શિયલ Na+ કરતા વધુ છે. એ વિધાન તો આની પહેલા લખ્યું હતું એટલું જ આવશે, એવું જ આવશે. પણ એનોડ ઉપર Cl- અને OH- ની હરીફાઈમાં હવે તો Cl ની સાંદ્રતા જ જાજી છે, પરિણામે ત્યાં Cl- નું ઓક્સિડેશન થઈ ક્લોરીન વાયુ મળશે. તો જુઓ વાત બદલાય. કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મળ્યો, એનોડ ઉપર ક્લોરીન વાયુ મળ્યો.
આની પહેલા શું થતું, કેથોડ ઉપર હાઇડ્રોજન ને એનોડ ઉપર ઓક્સિજન મળતું હતું. અહીંયા કેથોડ ઉપર હાઇડ્રોજન મળે છે પણ એનોડ ઉપર ક્લોરીન વાયુ મળે છે. તો જુઓ તો કેથોડ ઉપર આ ભાઈ વયા ગયા, એનોડ ઉપરથી આ ભાઈ વયા ગયા, દ્રાવણમાં શું વધ્યું જુઓ તો NaOH. તો અહીંયા પણ ધ્યાન દેવાનું, આ વિદ્યુત વિભાજનની પ્રક્રિયામાં દ્રાવણમાં NaOH બને એટલે દ્રાવણની બેઝિકતા વધે, એટલે કે એનું pH મૂલ્ય વધે. મગજમાં રાખજો. તો હવે હું એના એ સમીકરણ લખું છું. આના માટે કેથોડનું સમીકરણ H+ જાય છે એટલે પાણીનું જ રિડક્શન થાય છે. તો આ જ સમીકરણ આવે કે નહીં? 2H2O છે, ત્યાંથી 2 મોલ ઇલેક્ટ્રોન મેળવે, હાઇડ્રોજન વાયુ બને, 2 OH રિલીઝ થાય. અને એનોડ ઉપર શું થયું ભાઈ? તો એનોડ ઉપર Cl- નું ઓક્સિડેશન થવાનું. હવે આને 2 મેળવેલા બતાવ્યા છે તો આને 2 ગુમાવવા એવું બતાવવું જોઈએ ને આપણે. તો આવી રીતના. અને હવે કુલ પ્રક્રિયા જુઓ તમને એટલે ખ્યાલ આવશે. કુલ પ્રક્રિયામાં 2H2O વત્તા 2Cl- gives 2 ઇલેક્ટ્રોન કેન્સલ, H2 વત્તા Cl2 વત્તા 2OH-. હવે આ જે 2OH- વહી ક્યાં છે? દ્રાવણમાં. ત્યાં પહેલેથી Na+ તો રખડે જ છે. તો આપણે અહીં લખશું, અહીં દ્રાવણમાં NaOH બનશે, પરિણામે દ્રાવણની pH વધશે. તો NaCl ના સાંદ્ર જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનમાં નિપજ હાઇડ્રોજન વાયુ, ક્લોરીન વાયુ અને દ્રાવણમાં NaOH. NaCl ના મંદ જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનની નિપજ પાણીનું જ વિદ્યુત વિભાજન, કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ, એનોડ ઉપર ઓક્સિજન વાયુ, દ્રાવણમાં NaCl એમને. સારું, આ પણ લખી નાખો. ઓકે, ચાલો હવે આને જવા દઈએ છીએ અને પોર્શન લઈએ. એના પછીનું ચોથું, Na2SO4 ના મંદ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન. તો જો ધ્યાનથી. ચોથું, Na2SO4 સોડિયમ સલ્ફેટ. તો વિધાન તમે લખશો ને ઓલું, સોડિયમ સલ્ફેટના જલીય દ્રાવણમાં Na+SO4 2H+ અને OH- આયનો હાજર હશે. કરો વાત લ્યો પછી. કેથોડ પર Na+ અને H+ ની, હું દર વખતે લખીશ નહીં બાળકો, એટલે આપણો વિડીયોનો સમય એટલો ઓછો થાય. Na+ અને H+ ના હરીફાઈમાં H+ નું કેથોડ ઉપર રિડક્શન થઈ હાઇડ્રોજન વાયુ બનશે, કારણ કે H+ નો રિડક્શન પોટેન્શિયલ Na+ કરતા વધુ છે. એનોડ ઉપર હમણાં જ કીધું તું, ક્યાંય પણ આ દેખાય એટલે એનું કઈ થવાનું જ નથી. તો એનોડ ઉપર SO4- અને OH- ની હરીફાઈમાં OH- નું ઓક્સિડેશન થશે, એટલે કે પાણીનું જ ઓક્સિડેશન થઈ ઓક્સિજન વાયુ બનશે. તો જુઓ તો દ્રાવણમાંથી H+ જાતો રહ્યો, OH- જાતો રહ્યો, એટલે કે પાણીના જ ઓક્સિડેશન રિડક્શન થયા. તો Na2SO4 તો હતું એમને રહ્યું. તો આના કેથોડ ને એનોડના જો સમીકરણ આપણે લખવા હોય શું થશે? કારણ કે આનું કઈ ઇન્વોલ્વમેન્ટ જ નથી આખી પ્રક્રિયા. એટલે ઓલા NaCl ના મંદ જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનની જે પ્રક્રિયા હતી એવી જ પ્રક્રિયા Na2SO4 ના સાંદ્ર મંદ ગમે લખો, પ્રક્રિયા જ આવશે. કારણ કે સાંદ્ર હોવા છતાંય આનું કઈ ઓક્સિડેશન થવાનું જ નથી અને આનું રિડક્શન નથી થવાનું. પ્રક્રિયા તો પાણીના જ ઓક્સિડેશન રિડક્શન ની થશે. તો એના સમીકરણ તૈયાર છે. વિડીયો પોઝ કરી તમે લખી. ઓકે, ચાલો આગળ વધીએ. હવે એના પછી નંબર
કેટલામાં આવ્યા યાર, ભૂલાઈ ગયું. પેલું હતું પીગળેલું NaCl, પછી NaCl નું મંદ દ્રાવણ, પછી સાંદ્ર દ્રાવણ, પછી Na2SO4 ને હવે પાંચમું CuSO4 ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન સ્ટીલ અથવા ગ્રેફાઇટ ના ધ્રુવો વડે. ચાલો આ કરવાનું છે, જોજો ધ્યાનથી. હવે અહીંયા આપણી પાસે બદલી નાખીએ ને, Cu+2 SO4 -2 H+ અને OH- છે. આનું કઈ થવાનું જ નથી, નક્કી થઈ ગયું, એ દ્રાવણમાં જ રહેશે. હરીફાઈ આ બે વચ્ચે થાય. હું બોલી દઉં છું, લખીશ નહીં. કેથોડ ઉપર Cu+2 અને H+ ની હરીફાઈમાં જો હવે વાત બદલશે હો, કારણ કે ઓલી શ્રેણીમાં H+ પછી Cu+2 આવે તો સ્વાભાવિક રીતે H+ કરતા Cu+2 નો રિડક્શન પોટેન્શિયલ વધુ છે જ ને. H+ નો 0 છે, આનો +0.34 છે. તો Cu+2 નો રિડક્શન પોટેન્શિયલ વધુ હોવાથી કેથોડ ઉપર Cu+2 નું રિડક્શન થઈ કોપર ધાતુ જમા થશે. તો કેથોડની પ્રક્રિયા લખું. કેથોડ ઉપર Cu+2 દ્રાવણમાં હતો, ત્યાંથી કેથોડ ઉપર જઈ 2 મોલ ઇલેક્ટ્રોન મેળવા કોપર સોલિડ બનીને જમા થયો ક્યાં? કેથોડ ઉપર. રેડી? એનોડ ઉપર. જુઓ તો ભાઈ, એનોડ ઉપર હમણાં જ કીધું આનું કઈ થવાનું જ નથી, તો કોણ પહોંચશે? OH-. પણ આપણે પાણી જ પહોંચાડીએ, કારણ કે સમીકરણો મોસ્ટલી એમ લખેલા હશે. તો એનોડ ઉપર પાણીનું ઓક્સિડેશન થશે, ઓક્સિજન વાયુ મળશે. તો એનોડ ઉપર કોણ પહોંચે છે? H2O. વળી પાછા આમ ભાગ પાડ નાખો, આનું કઈ નહીં થાય, તો એમને માં લખવું જ પડશે. આ OH- માંથી O- 2 અને H+ બને, તો 2H+ એ લખવા જ પડશે. એ ક્યાં ગયા? દ્રાવણમાં. O-2 નું ઓક્સિડેશન થાય એટલે ઈ 2 મોલ ઇલેક્ટ્રોન ગુમાવી અને હાફ O2 બનાવશે અને આ 2H+ છૂટા પડ્યા. ચાલો હવે પ્રક્રિયાનું કુલ સમીકરણ લખીએ તો કેવું થયું? Cu+2 aqueous વત્તા H2O, 2 ઇલેક્ટ્રોન કેન્સલ, તો Cu કેથોડ ઉપર જમા થઈ ગયો, એનોડ ઉપર આપણને ઓક્સિજન વાયુ મળ્યો અને 2H+ દ્રાવણમાં ગયા, ત્યાં પહેલેથી SO4 -2 હતું, H2SO4. આમ અહીં દ્રાવણમાં H2SO4 બનવાથી દ્રાવણની pH ઘટશે. તો NaCl નું સાંદ્ર જલીય દ્રાવણ હતું ને, ત્યારે દ્રાવણમાં NaOH બનતો તો, કેથોડ ઉપર હાઇડ્રોજન બનતો તો, એનોડ ઉપર ક્લોરીન વાયુ મળતો તો, દ્રાવણમાં NaOH બનતું હતું. કોપર સલ્ફેટના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરો તો કેથોડ ઉપર કોપર ધાતુ મળે, એનોડ ઉપર ઓક્સિજન વાયુ મળે, દ્રાવણમાં સલ્ફ્યુરિક એસિડ બને, જેથી દ્રાવણની pH ઘટે. લખી નાખો આને. પછી હજી એક છેલ્લું બાકી છે, પણ જોઈએ, પણ ઇન્ટરેસ્ટિંગ છે. ઓકે, ચાલો જાય છે. હવે કોપર સલ્ફેટના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન પણ સ્ટીલ કે ગ્રેફાઇટના ધ્રુવો નહીં. અહીંયા હું લખી નાખું છું કોપરના ધ્રુવો. હવે એ સમજવા જેવું છે. આ ધ્રુવો પોતે કોપરના જ હોય તો શું થાય? દ્રાવણમાં તો Cu+2H+ SO4 -2 OH- છે. એમાં પેલા તો કેથોડ ની વાત કરો તો કેથોડ ઉપર તો આ બે વચ્ચે જ હરીફાઈ થવાની છે ભાઈ. એમાં H+ કરતા Cu+2 નો રિડક્શન પોટેન્શિયલ વધુ છે, એટલે કેથોડ ઉપર તો કોપર જ જશે. તો ઈ સમીકરણ તો આ જ રહેશે. વાત એનોડ ઉપર વિચારવાની છે. હવે જુઓ એમાં હું ફેર પડે. એનોડ ઉપર લાલ કલર થી લખું છું ભાઈ. એનોડ ઉપર SO4 - 2 અને OH- ની હરીફાઈ તો છે જ, પણ એનોડ પોતે કોપર પરમાણુ નો બનેલો છે.
એનોડ અને કોપર પોતે મેટલ છે, તો અહીંયા સ્વાભાવિક રીતે આ બેયના ઓક્સિડેશન પોટેન્શિયલ કરતા કોપર ધાતુનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ છે. અહીં વિધાન લખી દઉં છું, SO4-2 તથા OH- ના ઓક્સિડેશન પોટેન્શિયલ કરતા કોપર પરમાણુનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ હોવાથી હવે ત્રણ વચ્ચે હરીફાઈ છે, આ અને આ કોપર. તો જેનું ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ હોય એનું ઓક્સિડેશન થાય, વધુ હોવાથી Cu નું Cu+2 માં ઓક્સિડેશન થશે. આ નવીન વસ્તુ થઈ. તો એનોડ ઉપર તમારે લખવાનું કોપર ક્યાં છે, એનોડ ઉપર. ઈ શું કરે છે, 2 ઇલેક્ટ્રોન ગુમાવી ઓક્સિડેશન પામીને Cu+2 બનીને આમાં જાય. આની પેલાના બધાયમાં ઓલું આમ થતું હતું, હવે તો કોપર પોતે સળિયામાંથી દ્રાવણમાં આવે એટલે અહીંયા Cu+2 બનીને આવે. તો આ આવ્યું aqueous. તો જો કુલ સમીકરણ લખું, સ્પેસિફાઈ કરવાનું, Cu+2 કેવો, aqueous. હવે ઇલેક્ટ્રોન તો કેન્સલ. અહીંયા છે કોણ, તો કે Cu એનોડ વાળો, પછી અહીંયા પાછું છે Cu કેથોડ વાળો, અને આ શું આવ્યું, Cu+2 aqueous. તો આ દ્રાવણ વાળો Cu+2, આ દ્રાવણ વાળો Cu+2. પણ આ દ્રાવણ વાળો Cu+2 રિડક્શન પામીને કેથોડ ઉપર જમા થયો, અને અહીંયા એનોડ ઉપરનો Cu ઓક્સિડેશન પામીને દ્રાવણમાં ગયો. હવે આ બે બાજુ જે હરખા હોય એમ તમે કેન્સલ કરી નાખો, તો અલ્ટિમેટલી પ્રક્રિયા શું થઈ ખબર, એનોડ ઉપરથી તાંબુ નીકળ્યું, કેથોડ ઉપર જમા થયું, અહીંથી વાગ્યું. એટલે અલ્ટિમેટલી આમાંથી Cu છે, 2 ઇલેક્ટ્રોન ગુમાવશે, Cu+2 બનીને દ્રાવણમાં જશે. એ જ Cu+2 આ નહીં, આનો આજ કેથોડ ઉપર જાય, ઇલેક્ટ્રોન મેળવી કોપર બનીને જમા થાય. અહીંથી વળી પાછો કોપર ઇલેક્ટ્રોન ગુમાવી આયન બનીને દ્રાવણમાં જાય. આમાંનો Cu+2 અહીંયા પહોંચે, ઇલેક્ટ્રોન મેળવી જમા થાય. તો જો આ પ્રક્રિયા ચાલુ જ રહે ને તો આ બિચારો એનોડ આવો થઈ જાય, આવો, કારણ કે એમાં કોપર જવા માંડે છે દ્રાવણમાં, અને દ્રાવણમાંથી પાછું અહીંયા આવીને જમા થાય, તો આ થઈ ગડબડ. તો આ વિદ્યુત વિભાજનની પ્રક્રિયામાં એનોડ ખવાતો જાય, કેથોડ ઉપર તાંબાનું વજન વધતું જાય, પણ દ્રાવણનું શું? તો જવાબ છે અહીંયા દ્રાવણની સાંદ્રતામાં કોઈ ફેરફાર આવશે નહીં, એ જેવું છે એવું ને એવું જ રહેશે. આ ખૂબી કોપર સલ્ફેટનું જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન જો સ્ટીલ કે ગ્રેફાઇટના નિષ્ક્રિય ધ્રુવોથી કરો તો કેથોડ ઉપર તાંબુ, એનોડ ઉપર ઓક્સિજન, દ્રાવણમાં સલ્ફ્યુરિક એસિડ. પણ કોપરના જ ધ્રુવોથી જો કરવામાં આવે તો દ્રાવણ કોપર સલ્ફેટનું એમને એમ રહેશે, માત્ર એનોડ ઉપરથી તાંબાના પરમાણુ દ્રાવણમાં થઈ કેથોડ ઉપર જમા થવા માંડશે. 10માં આવી પ્રક્રિયા શીખા હોય, એનોડની નીચે એનોડિક પંકમાં સોના અને ચાંદીની કિંમતી ધાતુ એ મળે, એ બધી વસ્તુ આ છે. તો આ હતા જુદા જુદા દ્રાવણોના વિદ્યુત વિભાજનથી બનતી નિપજો. વિડિયો પોઝ કરી આ લખી નાખો. આમે જેટલું તમને કીધું એટલું તો મહત્વનું છે જ. એ સિવાયનો પણ કોઈ ક્વેશ્ચન જો આવી જાય, અનનોન દ્રાવણ KOH નું જલીય દ્રાવણ આપીને કહે કે શું શું નિપજ બનશે, તો એનો પણ તમે જવાબ આપી જ શકો. હવે તમારી પાસે ઓલી 2 શ્રેણી છે, એ શ્રેણી યાદ હોવી જરૂરી છે. તો અહીંયા આ વિદ્યુત વિભાજનની નિપજોનો ટોપિક પૂરો થયો. હવે આને લગતા ક્વેશ્ચન ને MCQ આના પછીના વિડીયોમાં ભણશું, અને એ પણ ખરેખર ઘણા ઇમ્પોર્ટન્ટ છે, પૂછાઈ ગયેલા એવા, અને કેટલાક સિલેક્ટેડ MCQ એ નેક્સ્ટ વિડીયોમાં આપણે શીખશું. તો તૈયાર રાખજો બરાબર. પાછા મળીએ, ત્યાં સુધી હેવ અ નાઇસ ડે.